બાળકો સંભળાય છે? માઇક ઓન કરીને રિપ્લાય આપો મને. હા સંભળાય. કઈ તકલીફ નથી ને? ડિસ્ટર્બન્સ નથી ને? ના ના ના. ઓકે, તો આપણે લાસ્ટ ટાઈમ સંચાલકીય અર્થશાસ્ત્ર એના અભ્યાસક્રમની ચર્ચા કરતા હતા અને એમાં છેલ્લા 2 યુનિટ બાકી છે ચર્ચા કરવાના, પણ એ આપણે જે તે વખતે જે પેપર છે એ વખતે આપણે એને લઈશું, બરાબર? તો હમણાં આપણે આપણો અભ્યાસક્રમ આપણે શરૂઆત કરી દઈએ. પ્રાદેશિક અર્થશાસ્ત્ર આપણું જે 14B પેપર છે એ 14B થી આપણે શરૂઆત કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ પ્રાદેશિક અર્થશાસ્ત્ર, અને એના અભ્યાસક્રમની પણ આપણે ચર્ચા કરી ગયા છે. એટલે આપણો પહેલો જે ટોપિક છે એ છે પ્રાદેશિક અર્થશાસ્ત્ર વિષય પરિચય. પ્રાદેશિક અર્થશાસ્ત્ર વિષય પરિચય જેને આપણે કહીએ છીએ તે છે. ઓકે, તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ તાજેતરના વર્ષોમાં, બરાબર, વિકસેલી અર્થશાસ્ત્રની એક આગવી શાખા છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તાજેતરના વર્ષોમાં વિકસેલી આ અર્થશાસ્ત્રની એક વિશિષ્ટ શાખા છે કે જેમાં ખાસ કરીને પ્રદેશની જે આંતરિક બાબતો છે એ આંતરિક બાબતોની એમાં ચર્ચા કરવામાં આવે છે. તો પ્રદેશની અંદર જે કંઈ પણ બને છે એ સમગ્રતયા એમાં અભ્યાસ કરવામાં આવે છે, આર્થિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવે છે. એટલે સમગ્ર દેશના અર્થતંત્રનો નહીં, પરંતુ આપણે એમ કહીએ કે માત્ર ને માત્ર દેશના એક વિશિષ્ટ ભાગ તરીકે પ્રદેશનો આમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે બાળકો જાણીએ છીએ તે પ્રમાણે કે આ એક એવી વિશિષ્ટ શાખા છે કે જેમાં પ્રદેશને મળેલા જે કંઈ પણ મર્યાદિત સાધનો છે એ મર્યાદિત જે ભૌગોલિક સાધનો છે એની વહેંચણીનું પ્રદેશના સંદર્ભમાં અધ્યયન કરે છે. એટલે આપણે એમ કહીએ કે ખાસ કરીને અર્થતંત્રના જે નકારાયેલા છે કે તરછોડાયેલા છે એ સ્થળ વિષયક અથવા તો વિસ્તાર વિષયક જે આર્થિક બાબતો છે એ આર્થિક બાબતોનું એમાં અધ્યયન કરવામાં આવે છે. એટલે જો આપણે એને વ્યાખ્યાયિત કરવું હોય તો એ રીતે પણ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ સમગ્ર દેશના અર્થતંત્રના જે કંઈ પણ નકારાયેલા કે તરછોડાયેલા જે કંઈ પણ સ્થળ વિષયક કે વિસ્તાર વિષયક
આર્થિક બાબતોનું અધ્યયન કરતું જે શાસ્ત્ર છે તેને આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર કહીએ છીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં સ્થળ કે વિસ્તાર નો જે અભ્યાસ છે એ કેન્દ્રસ્થ સ્થાને છે, એટલે એકદમ મધ્યમાં છે. અને આ સ્થળ કે વિસ્તારનો આર્થિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એક અર્થશાસ્ત્રની અલગ શાખા તરીકે એ ઉદ્ભવે છે. અર્થતંત્રના મેં કીધું તેમ કે જે વિસ્તારો આર્થિક વિકાસની સમકક્ષ નથી, એટલે કે કંઈક પાછળ છે, કંઈક વિશિષ્ટ આર્થિક પ્રશ્નો એવા એ વિસ્તારને લગતા છે કે એ ક્ષેત્રને લગતા છે, એવા પ્રશ્નોને એક તો અલગ તારવવામાં આવે ને અલગ તારવવામાં આવે, સાથે સાથે આપણે એમ કહીએ કે અલગ તારવીને એ આર્થિક પ્રશ્નોનો અર્થશાસ્ત્રની ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને એનો અભ્યાસ કરવામાં આવે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખર્ચ લાભ વિશ્લેષણ છે, સાધન ઉત્પાદન વિશ્લેષણ છે, ક્ષેત્રીય વિકાસનો નમૂનો છે. આવી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરી અને ખાસ કરીને આપણે એમ કહીએ કે અલગ અલગ પ્રશ્નો નો એકમલક્ષી, ઘણી વખત આપણે એમ કહીએ કે એકમલક્ષી વિશ્લેષણ પદ્ધતિ કે સમગ્રલક્ષી વિશ્લેષણ પદ્ધતિનો પણ આમાં ઉપયોગ કરવામાં આવે. અને પછી આપણે એ પ્રદેશની જે વિશિષ્ટ સમસ્યાઓ છે એ વિશિષ્ટ સમસ્યાઓના ઉકેલ માટે વ્યવહારુ માર્ગદર્શન કઈ રીતે એ પ્રદેશના વિકાસ માટે પૂરું પાડી શકાય છે, એ પ્રદેશના જે વિશિષ્ટ પ્રશ્નો અને સમસ્યાઓ છે એનો નિકાલ કઈ રીતે વૈજ્ઞાનિક ઢબે લાવી શકાય છે, એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરવામાં આવે છે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર જે છે તે વાસ્તવમાં આપણે જોઈએ તો વાસ્તવિક વિજ્ઞાન તો છે જ, પણ સાથે સાથે એ આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે. વાસ્તવિક વિજ્ઞાનની સાથે શું છે કે ભાઈ એક આદર્શલક્ષી વિજ્ઞાન પણ છે, એટલે વિજ્ઞાન છે ટૂંકમાં આપણે એમ કહીએ તો. ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની એક એવી જ્ઞાનની શાખા છે કે જેમાં વિસ્તાર વાઇઝ, અલગ અલગ ક્ષેત્ર વાઇઝ અથવા તો પ્રદેશવાર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અસર કરતા પરિબળો જે છે, અલગ અલગ પ્રકારના અનેકવિધ પરિબળો, એ પરિબળોને અસર કરતા જે કંઈ પણ બાબતો છે એનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરવામાં આવે છે. અને ત્યાર પછી આપણે એમ કહીએ કે પ્રદેશને ઉપલબ્ધ અથવા તો પ્રાપ્ત એવા જે કંઈ પણ સાધનો છે, ઉત્પાદનના સાધનો છે, નૈસર્ગિક સાધનો છે, કુદરતી સાધન સંપત્તિ કેટલી છે એની માહિતી એકત્ર કરવામાં આવે છે. અને ત્યાર પછી આપણે એમ કહીએ કે એ પ્રદેશની એ સમસ્યાના સંદર્ભમાં આ સાધનો અને નૈસર્ગિક સંપત્તિનો કઈ રીતે ઇષ્ટતમ ઉપયોગ કરી શકાય એવી નીતિ અને રીતિનો અભ્યાસ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ રાષ્ટ્રના કે દેશના આર્થિક વિકાસ માટે આર્થિક નીતિ એ ખૂબ જરૂરી છે, એના માટે ઘડવામાં આવે છે. અને આ આર્થિક નીતિના અમલીકરણ માટે પ્રદેશ કક્ષાએ
આર્થિક નીતિના અમલીકરણ માટે શું કરવામાં આવે છે? પ્રદેશ કક્ષાએ કેટલાક પરિવર્તનો ખૂબ જરૂરી હોય છે, ફેરફારો ખૂબ જરૂરી હોય છે. તો આ ફેરફારો જે છે, આ પરિવર્તનો છે, એ પરિવર્તનોનો અભ્યાસ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તો પ્રાદેશિક અર્થશાસ્ત્ર જે છે, એ પ્રાદેશિક અર્થશાસ્ત્ર કઈ રીતે અર્થશાસ્ત્ર કે જેને આપણે જ્ઞાનની શાખા કહીએ છીએ, સામાન્ય જ્ઞાનની શાખા, એનાથી કઈ રીતે એ અલગ વિકસેલું છે, એની સમજૂતી આપણે મેળવવી પડે. તો આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રમાંથી કઈ રીતે એક અલગ શાખા તરીકે એની ઉત્ક્રાંતિ થઈ, એની ઉત્પત્તિ થઈ, એ જાણવી ખૂબ જરૂરી છે. અને એમાં આપણે કયા કયા વિચારકોનો ફાળો છે, કયા દેશના અર્થશાસ્ત્રીઓ છે, અલગ અલગ આર્થિક વિચારોના સંપ્રદાયોમાંથી કયા અર્થશાસ્ત્રીઓએ સવિશેષ ફાળો આપેલો છે, અર્થશાસ્ત્રની જે અભ્યાસ પદ્ધતિઓ છે, એના કેટલા અંશે ઉપયોગ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવેલો છે, સમગ્ર અર્થતંત્રના કેટલા સિદ્ધાંતો, કેટલી થિયરીઓ, કેટલી પદ્ધતિઓનો ઉપયોગ પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એ જ રીતે અર્થશાસ્ત્રની અન્ય જે શાખાઓ છે, એ શાખાઓ કઈ રીતે પ્રાદેશિક અર્થશાસ્ત્રને વિકસાવવામાં મહત્વનો ફાળો આપેલો છે. એ જ રીતે વૈશ્વિક કક્ષાએ કેવા એવા સંજોગો, પરિસ્થિતિ કે ઘટનાઓનું નિર્માણ થયું કે જેથી કરીને આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર એક અલગ શાસ્ત્ર તરીકે ઉદ્ભવી. એટલે આપણે એમ કહી શકીએ ટૂંકમાં કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર વિષયની ઉત્પત્તિ અને વિકાસ કઈ રીતે થયો કે જેથી કરીને એક અલગ શાખા તરીકે વિકસી. એટલે ટૂંકમાં આપણે એમ કહવું હોય તો પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ એ જાણીએ તો આપણે એમ કહીએ કે આ અર્થશાસ્ત્રને આપણે સરળતાથી સમજી શકીએ. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓ, આર્થિક ઘટનાઓ, અર્થશાસ્ત્રની અન્ય શાખાઓ અને આર્થિક વિશ્લેષણની ઘણી બધી પદ્ધતિઓનો ફાળો છે. એટલે પરીક્ષામાં કોઈક પેપર સેટર હોય તો તમને એ રીતનો પ્રશ્ન પૂછે કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્ર એટલે શું? પ્રાદેશિક અર્થશાસ્ત્રની ટૂંકમાં સમજ આપી પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસને વિગતે સમજાવો. અથવા તો ટૂંક નોંધમાં પણ પૂછી શકે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર વિષયની ઉત્પત્તિ અને વિકાસ. બીજી રીતે ટૂંક નોંધ એ રીતે પૂછાય, પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિ, ટૂંક નોંધ લખો. પ્રશ્ન ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિમાં કયા દેશોના અર્થશાસ્ત્રીઓનો ફાળો સવિશેષ રહેલો છે. એ રીતે પણ ટૂંકો પ્રશ્ન આપણને પરીક્ષામાં આ પહેલા ટોપિકમાંથી પૂછી શકે. એ જ રીતે આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર નો અર્થ સમજાવતી ઘણી બધી વ્યાખ્યાઓ આપણે આના પછીના ટોપિકમાં જોવાની છે. એ અંગે પણ તમને પૂછી શકે કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની કોઈ પણ બે વ્યાખ્યા સમજાવી પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિ વિગતે સમજાવો. બેને આપણે પહેલો અને બીજા ટોપિકનું સંકલન કરી સમન્વય કરીને પણ એ આપણને પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે.
તો આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્ક્રાંતિ અને વિકાસને હવે આપણે વિગતે સમજીએ, બરાબર, કે કઈ રીતે એની ઉત્પત્તિ થઈ. તો આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથ 1776 એટલે 18મી સદીનો ઉત્તરાર્ધ, 18મી સદીના ઉત્તરાર્ધથી આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રને એક વૈજ્ઞાનિક દરજ્જો મળ્યો. અર્થશાસ્ત્રની જ્ઞાનની આપણે એમ કહીએ કે અન્ય જ્ઞાનની શાખાઓમાંથી અર્થશાસ્ત્રને મુક્ત કરવાનું જો કોઈને શ્રેય જતું હોય તો એડમ સ્મિથ છે. એક સ્વતંત્ર અભ્યાસની જ્ઞાનની શાખા તરીકે અર્થશાસ્ત્રને મૂકનાર જો કોઈ અર્થશાસ્ત્રી હોય તો એડમ સ્મિથ છે, કે જેને આપણે એક પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો પ્રણેતા કહીએ છીએ, જનક કહીએ છીએ, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારાના આપણે કહીએ કે આગેવાન અર્થશાસ્ત્રી કહીએ છીએ એડમ સ્મિથને. અને પછીથી એને માનનારાઓ જે છે તેને આપણે પ્રશિષ્ટ આર્થિક વિચારકો કહીએ છીએ. તો આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્ર વિષયની જે ઉત્પત્તિ અને વિકાસ છે એની શરૂઆત આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓથી કરી શકીએ. તો ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું પ્રદાન કેવું છે? પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું પ્રદાન કેવું છે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં, ત્યાંથી આપણે આ ટોપિકની શરૂઆત કરવી પડે. તો આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું જો આપણે પ્રદાનની વાત કરીએ તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા આપણે એસવાયમાં ભણી ગયા આર્થિક વિચારોના ઇતિહાસમાં, કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય જે વિચારધારા છે તે ખાસ કરીને પૂર્ણ હરીફાઈ અને મુક્ત અર્થતંત્રની ધારણામાં અનુમાનમાં માનનારી હતી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા અથવા તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રચેલા જે કંઈ પણ સિદ્ધાંતો છે એની પાયાની ધારણાઓ કે મૂળભૂત ધારણાઓ કઈ કઈ હતી? તો કે ભાઈ અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે, અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે, બજાર છે તે પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે, સંપૂર્ણ હરીફાઈ વાળું બજાર છે. અર્થતંત્ર એ મુક્ત અર્થતંત્ર છે, રાજ્યના હસ્તક્ષેપ વગરનું અર્થતંત્ર છે. અર્થતંત્ર એ માંગ અને પુરવઠા એ બે અદ્રશ્ય હાથો દ્વારા સમતોલિત થતું અર્થતંત્ર છે. અર્થતંત્ર એક સમગ્ર એકમ તરીકે ગણીને એમણે પોતાના વિચારો પ્રદર્શિત કરેલા હતા. એટલે આપણે એમ કહીએ કે મોટાભાગના જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ હતા તે ઇંગ્લેન્ડના વતનીઓ હતા. અને ઇંગ્લેન્ડ એ આપણે ખબર છે કે ભાઈ એ ઇંગ્લેન્ડ એ ભૌગોલિક રીતે ગુજરાત જેટલો દેશ છે, નાનો દેશ છે. ભારત જેવો વિશાળ ઉપખંડ જેવો દેશ નથી કે એના એક એક રાજ્યો એક એક દેશ જેવા છે. ઇંગ્લેન્ડ જે છે તે ભૌગોલિક રીતે નાનો દેશ છે, એટલે એ લોકોએ જે કંઈ પણ આર્થિક વિચારો કે સિદ્ધાંતોની રચના કરી તો તેમાં સમગ્ર અર્થતંત્રને એક એકમ ગણીને એ લોકોએ સિદ્ધાંતો વિકસાવેલા હતા. એટલે આંતર પ્રાદેશિક અથવા તો આંતરરાજ્યકીય બાબતો એ લોકોએ બહુ ધ્યાન પર લીધેલી હતી નહીં. અંદર એક જ દેશના અલગ અલગ જે ભાગો છે તેના વિશેના અલગ અલગ વિશિષ્ટ સિદ્ધાંતોની એ લોકોએ રચના કરેલી હતી નહીં. અર્થતંત્રનો એક માઇક્રોસ્કોપિક આપણે ટેલિસ્કોપિક જેને આપણે કહીએ ને સમગ્ર લક્ષી દ્રષ્ટિકોણથી એ લોકોએ વિચારો પ્રદર્શિત કરેલા હતા. અને એ લોકોના વિચારોમાં આપણે જોઈએ છે ખાસ કરીને એ છે મૂલ્યનો સિદ્ધાંત, કે કોઈ પણ વસ્તુ નિર્ધારણમાં શ્રમ એ અગત્યનો ભાગ ભજવે છે અને શ્રમ મૂલ્યના સિદ્ધાંતો
એડમ સ્મિથે આપેલા છે, પછી ડેવિડ રિકાર્ડો જોઈએ કે જે.એસ. મિલ જોઈએ કે માલ્થસ જોઈએ, આ બધાના વિચારો કેવા છે? મૂલ્યના સિદ્ધાંતો અથવા તો મૂલ્ય અંગેના, મૂલ્ય નિર્ધારણ અંગેના, એ સમગ્ર અર્થતંત્રના પરિપ્રેક્ષ્યથી આપેલા વિચારો છે. એ જ રીતે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવકની જે વહેંચણી, જેમાં એ લોકોએ સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની સમજૂતી સમગ્ર રાષ્ટ્રીય કક્ષાએ આપેલી છે. એટલે એ લોકોએ મૂલ્ય અને વહેંચણીના સિદ્ધાંતો એ બૃહદલક્ષી અભિગમ અપનાવીને આપેલા છે કે જેમાં પ્રદેશ કક્ષાના જે વિશિષ્ટ પ્રશ્નો છે તે રહી જાય છે. એ જ રીતે આપણે કહીએ કે એમણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના અથવા તો વ્યાપારના કેટલાક સિદ્ધાંતો પણ આપેલા છે. દાખલા તરીકે ડેવિડ રિકાર્ડો છે, એડમ સ્મિથે નિરપેક્ષ ખર્ચનો સિદ્ધાંત આપેલો છે, ડેવિડ રિકાર્ડોએ તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત આપેલો છે. આંતરરાષ્ટ્રીય વેપાર અંગેનો તમારો એ આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર તમે જે પેપર 16 ભણશો એ આવશે તમારે 13 નંબર છે પેપર નંબર 13 જે છે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર, એમાં આની વિગતે સમજૂતી આવશે તમારે. આપણે કહીએ કે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના સિદ્ધાંતો પણ એમણે સમગ્ર, એટલે ટૂંકમાં એ લોકોએ આંતર પ્રાદેશિક વેપારને બહુ મહત્વ નથી આપેલું, એ લોકોએ આંતરરાષ્ટ્રીય વેપારને વધારે મહત્વ આપેલું છે. ને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથ અને એના પહેલાના જે વ્યાપારવાદી વિચારકો હતા તેમણે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય કે આંતરરાજ્યકીય વેપાર કરતા આંતર પ્રાદેશિક વેપારને વધારો કરી અને સંપત્તિમાં વધારો કરી શકાય છે એવું આગળ આપણે એસવાયમાં ભણી ગયા. ટૂંકમાં આપણે એમ કહીએ કે એમણે જે કંઈ પણ આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના સિદ્ધાંતો આપેલા છે એમાં પ્રદેશ કક્ષાના, સ્થાનિક કક્ષાના જે વિશિષ્ટ પ્રશ્નો છે એના પર એ લોકોએ બહુ ધ્યાન આપેલું નથી. એટલે હવે જે સ્થાનિક, લાક્ષણિક અને વિશિષ્ટ આર્થિક પ્રશ્નો છે એની આપણને સ્પષ્ટ રીતે અવગણના થયેલી હોય એવું જ દેખાય છે. દાખલા તરીકે આપણે ભારતની વાત કરીએ, બરાબર, ભારતને આપણે જો એક આખા દેશને એક જો સમગ્ર દ્રષ્ટિબિંદુથી જો આપણે વિચારીએ તો પંચવર્ષીય યોજનાઓ ઘડાતી હતી, બરાબર. તો પંચવર્ષીય યોજનાઓ ઘડાય તે આખા દેશને ધ્યાનમાં રાખીને ઘડાય. એમાં પ્રદેશના વિશિષ્ટ પ્રશ્નોને ધ્યાનમાં લેવાતા નથી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગુજરાતના પ્રશ્નો છે, આવા વિશિષ્ટ પ્રશ્નો છે એ રાષ્ટ્રીય આયોજનમાં સમાવેશ થતા નથી, કારણ કે એ સમગ્ર લક્ષી દ્રષ્ટિબિંદુ છે. તો જ્યારે આપણે એમ કહીએ કે એડમ સ્મિથ, ડેવિડ માલ્થસ જે બી છે, બધા જે વિચારો આપેલા તે અર્થતંત્રને ધ્યાનમાં રાખીને આપેલા છે. ઇંગ્લેન્ડના વિચારો કરતા ઇંગ્લેન્ડ આખા દેશને ધ્યાનમાં રાખીને આપેલા છે, પણ સ્કોટલેન્ડનો કોઈ પ્રશ્ન છે કે લંડનનો કોઈ પ્રશ્ન છે સ્થાનિક, એને એ લોકોએ બહુ એના વિશેના વિશિષ્ટ સિદ્ધાંતો આપેલા નથી. હા, પણ આપણે એટલું કહી શકીએ કે અને કેટલાક વિચારો જે છે, બરાબર, પ્રસંગોપાત કહીએ, એટલે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ક્રાંતિ અને વિકાસમાં અથવા તો ઉત્પત્તિ અને વિકાસમાં વિશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો ફાળો કેવો છે? બહુ નહીવત, અથવા તો છે તે બી કહું તો અજાણતા, જાગૃત રીતે આપેલી થિયરીઓ કે સિદ્ધાંત કે જો ફાળાને જો ધ્યાનમાં રાખીએ પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસમાં, તો પહેલો વિભાગ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો અને એ લોકોનું પ્રદાન પણ આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાંથી કેટલાક એવા વિચારકો હતા, દાખલા તરીકે
કે જેમ્સ મિલે શું કીધું કે ગ્રેટ બ્રિટન ના અલગ અલગ ભાગોમાં વસ્તુના અલગ અલગ ભાવો પ્રવર્તે છે. જેમ્સ મિલ અને જેએસ મિલ એ બંને વ્યક્તિઓ જુદી છે. જેમ્સ મિલ છે તે જેએસ મિલના ફાધર છે. જેએસ મિલ એ જેમ્સ મિલનો છોકરો છે. બંને અર્થશાસ્ત્રીઓ છે. જેમ્સ મિલ આપણને એવું કહે છે કે બ્રિટનના કારણ કે સામ્રાજ્યવાદી બ્રિટને તે વખતે આપણે કહીએ વિસ્તાર કરતો અલગ અલગ દેશમાં કોલોની સ્થાપેલી હતી. દેશોમાં આપણે કહીએ કે એનું આધિપત્ય એ જ રીતે અલગ અલગ ઇંગ્લેન્ડના જ અલગ અલગ વિસ્તારોમાં પણ જેમ્સ મિલ એવું કહેતા હતો કે અલગ અલગ જગ્યાએ એક જ વસ્તુના અલગ અલગ ભાવો જોવા મળે છે. એટલે એનો મતલબ શું થાય કે ધારો કે આપણે એમ કહીએ કે અલગ અલગ ભાવો એટલે કે કોઈક એક વસ્તુ છે, ધારો કે ઘઉં છે, તો કે ઘઉં છે તો ધારો કે રાજપીપળામાં 20 રૂપિયા કિલો મળે છે, તો અમદાવાદમાં એ 40 રૂપિયા કિલો મળે છે. સેમ ક્વોલિટીના ઘઉં. એ જ વસ્તુ સુરતમાં 60 રૂપિયા કિલો મળે છે. તો હવે આપણે એમ કહીએ કે આ ભાવો છે, અલગ અલગ ભાવો, તે અલગ અલગ સ્થળે અલગ અલગ છે, એટલે સ્થળનો ઉલ્લેખ થયો. અહીંયા પ્રદેશ કક્ષાએ આર્થિક પ્રશ્નની વિચારણા થઈ. એક જ વસ્તુના જેમ્સ મિલ એવું કહેતા હતા કે ગ્રેટ બ્રિટનમાં તે વખતે અને ઇંગ્લેન્ડમાં ખાસ કરીને અલગ અલગ જગ્યાએ સમાન ગુણી વસ્તુના અલગ અલગ ભાવો પ્રવર્તતા હતા. એટલે આપણે એમ કહીએ કે પ્રદેશ કક્ષાએ આર્થિક પ્રશ્નની એમણે રજૂઆત કરી, પણ કેવી હતી? પ્રસંગોપાત હતી. આવું કહીને અટકી જાય છે. અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ સ્થળે શા માટે ભાવ જુદા છે, એના માટેના કોઈક આર્થિક ચોક્કસ સિદ્ધાંતો આપવા જોઈએ એ એમણે આપેલા નથી. ખાલી એક જગ્યાએ આવું વિધાન કહીને અટકી જાય છે. તો એનાથી કોઈ આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ માટે કોઈ નવા સિદ્ધાંતો રચાયા નથી. સેમ એવું સ્ટેટમેન્ટ એમના દીકરા જેએસ મિલે આપેલું છે, જ્હોન સ્ટુઅર્ટ મિલ. કે ગ્રેટ બ્રિટનમાં એટલે કે ઇંગ્લેન્ડમાં નફાનો દર એ જુદો જુદો જોવા મળે છે. એટલે શું કહે છે જેએસ મિલ? એવું કહે છે આપણને કે અર્થતંત્રના દરેક વિસ્તારમાં નફાનો દર એક સમાન હોતો નથી, એક સરખો હોતો નથી. એટલે ઔદ્યોગિક પ્રવૃત્તિ કે આર્થિક પ્રવૃત્તિમાં અલગ અલગ જગ્યાએ નફાનો દર, જેને રેટ ઓફ માર્જિન કહીએ છીએ આપણે, પ્રોફિટ નો દર કહીએ છીએ, એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે. એનો મતલબ શું થાય કે ધારો કે આપણે એમ કહીએ કે રાજપીપળા છે, તો રાજપીપળામાં નફાનો દર, કોઈ પણ વસ્તુનો ધંધો કરીએ તો ધારો કે નફાનો દર 10% છે. કોઈ પણ નફાનો દર, આપણે કોઈ પણ ધંધાના નફાનો દર, કોઈ પણ વસ્તુ ઉત્પાદન કરીને વેચવામાં આવે તો ધારો કે એ વસ્તુનો નફાનો દર 10% છે. એટલે 100 રૂપિયાની વસ્તુ પર 10 રૂપિયા ઉત્પાદકો કમાય છે. એ જ રીતે ભરૂચમાં ધારો કે 12% છે. એ જ રીતે સુરતમાં 20% છે. અમદાવાદમાં 25% છે. નફાનો દર અહીંયા રેટ બતાવે છે. એટલે જેમ્સ મિલ શું કહે છે કે ઇંગ્લેન્ડના અલગ અલગ વિસ્તારોમાં નફાનો દર એ અલગ અલગ જોવા મળે છે. એટલે અલગ અલગ સ્થળે અલગ અલગ જોવા મળે છે. એટલે સ્થળનો ઉલ્લેખ કર્યો એને. સેમ ટીકા એના પપ્પાની જેમ્સ મિલની જે છે તે જ પ્રમાણે કરી શકીએ કે ભાઈ નફાનો દર અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે, પણ શા માટે છે? એની પાછળના આર્થિક પરિબળો કયા છે, આર્થિક કારણો કયા છે, એની સમજૂતી જેએસ મિલ આપી શક્યા નથી, અથવા આપી નથી. એમણે આપી તો શકવા સક્ષમ હોય, પણ એમણે આપી નથી, ધારો કે. એટલે આપણે એમ કહીએ કે આ પ્રદેશને લગતું, પ્રાદેશિક આર્થિક વિચારને લગતું વિધાન છે ખરું, પણ એની પાછળ શા માટે પ્રવર્તે છે, એના પાછળના કારણો અને પરિણામો કયા કયા છે, એ વચ્ચેનો જે સહસંબંધ સ્થાપવો જોઈએ
એ સ્થાપ્યો નથી. જે.એસ. મિલે પણ નથી સ્થાપ્યો, જેમ્સ મિલે પણ નથી સ્થાપ્યો. એ જ રીતે ઇંગ્લેન્ડના સીમાંતવાદી વિચારક જેવન્સ આપણે એસવાયમાં ભણી ગયા, જેને આપણે સૂર્યના ધાબાનો સિદ્ધાંત કહીએ છીએ. જેને સૂર્યના ધાબાનો આપણે સિદ્ધાંત કહીએ છીએ, એ સિદ્ધાંત આપનાર અર્થશાસ્ત્રી છે. તો એમણે પણ જે વિચાર આપેલા હતા કે મોટા કદના જે દેશો છે, ભારત જેવા, મેં કીધું તેમ મોટા કદના એકદમ જાયન્ટ કન્ટ્રી, જે આપણે ખંડ જેવા કહીએ છીએ, એ મોટા કદના જે દેશો છે, એ મોટા કદના દેશોમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતા આંતર પ્રાદેશિક વ્યાપારનું ઘણું મહત્વ છે. જો જેવન છે પણ શું કીધું, આપણને કીધું ખરું આવું કે ભારત જેવો દેશ છે મોટો, એકદમ ભૌગોલિક રીતે મોટા કદનો દેશ અમેરિકા છે, ભારત છે, ઓસ્ટ્રેલિયા છે, આવા બધા દેશોમાં આપણે એમ કહીએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતા આંતર પ્રાદેશિક વ્યાપારનું મહત્વ ઘણું છે. આ પણ સીમાંતવાદી વિચારક છે. એટલે આપણે એમ કહી શકીએ કે હમણે આંતર પ્રાદેશિક વ્યાપારનું ઘણું મહત્વ છે, કીધું ખરું, પણ આંતર પ્રાદેશિક વ્યાપારની ઉત્પત્તિ થી ફાયદો શું થાય છે પ્રદેશ કક્ષાએ, પ્રદેશ કક્ષાના જે પ્રશ્નો કે સમસ્યાઓ છે એનું ઉકેલોનું નિરાકરણ કઈ રીતે આવે છે, એવી વિશદ જેને આપણે સમજૂતી કહીએ છીએ, એ સમજૂતી એમણે આપી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસમાં પ્રશિષ્ટ જે આર્થિક વિચારકો છે એનો નગણ્ય ફાળો છે. એકદમ આપણે એમ કહીએ ને કે અવગણી શકાય એવો ફાળો છે, અથવા તો નહિવત જેવો ફાળો છે. કોઈ જાગૃતપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રને વિકસાવવામાં એ લોકોની કોઈ કાર્યક્ષમ ભૂમિકા નથી. ઓકે, ત્યાર પછીના જે વિચારકોનો વર્ગ છે તે જો આપણે પરીક્ષામાં યાદ રહે એટલે આપણે એને આ વિચારકોના વર્ગને આપણે અલગ અલગ રીતે કહી દીધેલું છે. તો બાળકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ત્યાર પછીનો જે વિચારકોનો વર્ગ છે, એ વિચારકોનો જે વર્ગ છે તે છે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, જેને આપણે કહીએ છીએ નિયો ક્લાસિકલ ઇકોનોમિક્સ, જેને આપણે સીમાંતવાદી વિચારકો પણ કહીએ છીએ, ઓસ્ટ્રિયન વિચારકો પણ કહીએ છીએ, અને ગયા વખતે આપણે જોઈ ગયા. તો નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એટલે આપણે ગોસેન થી શરૂઆત કરીએ. ગોસેન, જેવન્સ, મેન્જર, વોલરાસ, માર્શલ, પીગુ, મિસિસ જોન રોબિન્સન, એક્સર, ઓહલિન, આવા બધા ઘણા બધા અર્થશાસ્ત્રીઓ છે કે જેને આપણે બહુ મોટો વર્ગ છે આખો. જેબી ક્લાર્ક, વિક્સેલ, કે આ બહુ મોટા વિચારકોનો વર્ગ છે, આખો સંપ્રદાય છે નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ. તો ખાસ કરીને એની જો આપણે વાત કરીએ તો કે ભાઈ નવપ્રશિષ્ટ જે વિચારકો હતા, એ નવપ્રશિષ્ટ વિચારકોને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નવપ્રશિષ્ટ જે વિચારકો છે એ લોકોની મુખ્ય વિચારધારા કઈ હતી, તો કે ભાઈ એ લોકોની મુખ્ય વિચારધારા જે હતી
એ સીમાંતવાદી વિચારધારા હતી. બરાબર, એ લોકોની વિચારધારા કઈ હતી? તો કે સીમાંતવાદી વિચારધારા હતી. સીમાંતવાદી વિચારધારા આપણે SY માં આર્થિક વિચારોના ઇતિહાસમાં જોઈ ગયા કે સમગ્ર જે વિચારસરણી હતી એ પ્રશિષ્ટો કરતા અલગ હતી. પ્રશિષ્ટોએ મૂલ્યના સિદ્ધાંતમાં પુરવઠાની બાજુનો વિચાર કરેલો હતો, જ્યારે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ માંગની બાજુનો વિચાર કરેલો હતો. તો આપણે એમ કહીએ કે એ લોકોનું મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું જે વિશ્લેષણ હતું એ કેવું હતું? સીમાંત વિશ્લેષણ પદ્ધતિ પર આધારિત હતું. અને સીમાંતનો ખ્યાલનો ઉપયોગ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ લોકોએ વપરાશનું વિશ્લેષણ હોય કે ઉત્પાદન ખર્ચનું વિશ્લેષણ હોય, ઉત્પાદનના સાધનોને મળતા વળતરનું વિશ્લેષણ હોય કે કોઈ પણ વસ્તુની કિંમત કે મૂલ્ય નિર્ધારણ અંગેનું હોય. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ તમામ પ્રકારની જે કંઈ પણ સમતુલાની સમજૂતી એ લોકોએ આપેલી છે એમાં સીમાંતવાદી પૃથક્કરણ પદ્ધતિ પૃથક્કરણનો ઉપયોગ કરેલો છે. અને સીમાંત શબ્દ આપણે જાણીએ છીએ કે છેવટનું અથવા તો અંતિમ બિંદુ, અંતિમ ઉપયોગિતાની માત્રા. આપણે SY માં એ શબ્દને વારંવાર રિપીટ કરેલો હતો. તો નવ પ્રશિષ્ટ જે વિચારક હતા એટલે જ એને આપણે સીમાંતવાદી વિચારકો પણ ઓળખીએ છીએ, કારણ કે એમનું જે એ માંગનું હોય કે મૂલ્યનું હોય એમાં સીમાંતવાદી વિચારધારાનો એ લોકોએ ઉપયોગ કરેલો છે. માર્જિનલ, અંત્ય, જેને છેવટનું કહીએ છીએ તે. બીજું આપણે એમ કહીએ કે આ જે વિચારકો હતા નવ પ્રશિષ્ટો સીમાંતવાદીઓ, તેમણે સીમાંતનું તત્વનો તો ઉપયોગ કર્યો જ પોતાના સિદ્ધાંતોમાં, રચનામાં, પણ સાથે સાથે સમયના તત્વને પણ એમણે આવરી લીધું. તો સમયનું તત્વ એમણે જે આવરી લીધું કે ભાઈ સમયના ટૂંકા ગાળાનું વિશ્લેષણ, સમયના મધ્યમ ગાળાનું વિશ્લેષણ, સમગ્ર આપણે એમ કહીએ કે સમયના લાંબા ગાળાનું સમતુલાનું વિશ્લેષણ, બધું સમજાયું ખરું સમયના ગાળાના પરિપ્રેક્ષ્યમાં. પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે સ્થળ કે જે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું હૃદ છે એ સ્થળનો કોઈ જગ્યાએ માર્શલે ઉલ્લેખ કરેલો નથી. ઇવન બીજા અર્થશાસ્ત્રીઓએ પણ ઉપયોગ નથી કર્યો. જેટલા પણ નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે એ લોકોએ સમયનો ઉલ્લેખ કર્યો, સીમાંતવાદી વિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો, પરંતુ સ્થળ કે જે પ્રાદેશિક અર્થશાસ્ત્રનું મૂળભૂત મધ્યવર્તી વૈચારિક બિંદુ છે એનો એ લોકોએ ઉપયોગ ક્યાંય કર્યો નથી. એટલે સ્થળ વિષયક પ્રશ્નો એ લોકોના કાર્યક્ષેત્રની બહાર હતા એમ આપણે કહી શકીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે માર્શલે માંગનો નિયમ આપેલો, એમાં સીમાંત દૃષ્ટિગુણનો ઉપયોગ કરેલો હતો. પછી આપણે એ પણ જોઈ ગયા કે પેઢીની સમતુલાનું મહત્તમ નફાનું બિંદુ કે જે બિંદુએ સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય તે બિંદુ એ મહત્તમ નફાનું બિંદુ છે, ઇષ્ટતમ ઉત્પાદનનું બિંદુ છે. તો ત્યાં શબ્દ સીમાંત આવક અને સીમાંત ખર્ચ. તો નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ઉત્પાદનની સમતુલા હોય કે કિંમત નિર્ધારણની સમતુલા હોય, પરંતુ એમણે સીમાંતવાદી વિશ્લેષણના દ્રષ્ટિકોણથી એમણે સમજૂતી આપેલી છે, પણ સ્થળ વિષયક બાબતોની વિચારણા એ લોકોએ કરી નથી.
એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ અર્થતંત્રના જે જુદા જુદા વિસ્તારના સ્થાનિક વિશિષ્ટ પ્રશ્નો છે એને આ સીમાંતવાદી અને સમયલક્ષી જે પરિબળ છે એ અનુરૂપ બની શકી નહીં, કારણ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ સ્થિર પરિબળોના સંદર્ભમાં સમગ્ર સૈદ્ધાંતિક વિશ્લેષણ કરેલું છે. નવ પ્રશિષ્ટોએ ગતિશીલ પદ્ધતિ અપનાવી ખરી, પણ સમયના તત્વને મહત્વ જેટલું આપ્યું તેટલું સ્થળના તત્વની એ લોકોએ અવગણના કરી. નવ પ્રશિષ્ટ વિચારકોમાં આપણે જો કોઈનો ફાળો જો ગણવો હોય તો આપણે એમ કહી શકીએ કે ઓહલીન, હેક્સર અને ઓહલીન બે વિચારકો છે. અને ઓહલીને 1933માં એમનું પુસ્તક લખેલું હતું આંતરપ્રાદેશિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. આ પુસ્તકનું નામ બાળકો ખાસ યાદ રાખવાનું. જો કદાચ એમસીક્યુ પદ્ધતિથી તમને પ્રશ્ન પૂછાય પેપર તમારું ભવિષ્યમાં ઓનલાઈન પરીક્ષાનો મૂડ આવે અને જો કદાચ તમને એમસીક્યુ પદ્ધતિ પૂછાય તો પુસ્તકોના નામ પણ ખાસ યાદ રાખવાના તમારે. તો ઓહલીન, હેક્સર અને ઓહલીન, હેક્સર એ ઓહલીનના ગુરુ હતા, ઓહલીન એ શિષ્ય છે. ઓહલીને 1933માં એમનું પુસ્તક લખેલું હતું ઇન્ટર રિજિયનલ ટ્રેડ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ. એનું ગુજરાતી જો ભાષાંતર આપણે કરવું હોય તો આંતર પ્રાદેશિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. આ પુસ્તક લખેલું હતું. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ આંતર પ્રાદેશિક વ્યાપારનો જ એક વિશિષ્ટ ભાગ છે, એક વિશિષ્ટ પ્રકાર છે, એવું એમણે વિશ્લેષણ રજૂ કરેલું હતું. અને તત્કાલીન સમયના અને ત્યાર પછીના જે વિચારકો છે તેને સ્થળના ખ્યાલથી સભાન કરવાનો પ્રયત્ન એ ઓહલીને કરેલો હતો. એટલે આપણે એમ કહી શકીએ કે આ આંતર પ્રાદેશિક વેપારનું મહત્વ સમજાવી અને પ્રદેશ કક્ષાએ આર્થિક વિચારણાને જો સારી રીતે લાવનાર અર્થશાસ્ત્રી હોય તે ઓહલીન હતા. એમણે સિદ્ધાંત આપેલો છે આંતરરાષ્ટ્રીય વેપારના, એમાં તમે આવશે, તમને પણ એ ભણવાનું આખો પ્રમેય છે. એણે આપણે એમ કહીએ કે અમુક ધારણાઓને ધ્યાનમાં રાખીને આંતર પ્રાદેશિક લેવલે પણ આ હેક્સર અને ઓહલીને આપેલા જે વિચારો છે, સિદ્ધાંત છે, એનો આપણે પ્રદેશ કક્ષાએ પણ ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે એમ કહી શકીએ કે નવ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના વિચારકોના વર્ગમાં ઓહલીન એક આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રી છે કે જેણે પ્રાદેશિક અર્થશાસ્ત્રની ઉત્પત્તિ અને વિકાસમાં કંઈક અંશે ફાળો આપેલો છે. ઓકે. ત્યાર પછી જે ત્રીજો વિચારકોનો વર્ગ છે, કેટલાક ઇંગ્લેન્ડ અને અમેરિકાના વિચારકો, અર્થશાસ્ત્રીઓ. તો આ વિચારકો કેવા હતા કે જેને આપણે કહીએ કે ઇંગ્લેન્ડ અને અમેરિકાના કેટલાક વિચારકો, અર્થશાસ્ત્રીઓ હતા કે એ લોકોએ સ્થળનો અભ્યાસ કરેલો હતો, પ્રદેશનો અભ્યાસ કરેલો હતો, પણ એ અભ્યાસ કેવો હતો? ભૌગોલિક દ્રષ્ટિકોણથી કરેલો અભ્યાસ હતો, ભૂગોળના પરિપ્રેક્ષ્યથી કરેલો અભ્યાસ હતો, ભૂગોળના સંદર્ભથી કરેલો અભ્યાસ હતો. એટલે કે દાખલા તરીકે આપણે ગુજરાતનો અભ્યાસ, દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે ગુજરાતનો અભ્યાસ તમે ઘણી રીતે કરી શકો. ગુજરાત એક પ્રદેશ છે, બરાબર, ભારત દેશનો એક પ્રદેશ છે. તો ગુજરાતનો તમે ભૌગોલિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરી શકો કે ભાઈ ગુજરાતને મળેલી જમીન કયા પ્રકારની છે, એના પ્રકારો કેટલા છે, પછી ગુજરાતમાં ખડકાળ જમીન કેટલી છે, ડુંગરો કેટલા છે, નદી નાળા કેટલા છે, જંગલ વિસ્તાર કેટલો છે. તો આને આપણે ભૂગોળથી કરેલો અભ્યાસ કહીએ છીએ, ભૌગોલિક દ્રષ્ટિકોણ.
એ જ રીતે તમે ધર્મના આધારે પણ તમે અભ્યાસ કરી શકો, ભાષાના આધારે પણ તમે અભ્યાસ કરી શકો કે ભાઈ ગુજરાતમાં રહેતી જે વસ્તી છે એ મોટે ભાગે કયો ધર્મનો અંગીકાર કરે છે, કયો ધર્મ પાળે છે. તો છે ગુજરાત જ, પણ એનો અલગ અલગ દ્રષ્ટિકોણથી અભ્યાસ કરાય છે. તો ઇંગ્લેન્ડ અને અમેરિકાના અર્થશાસ્ત્રીય પ્રદેશનો અભ્યાસ કર્યો, પણ એમાં આર્થિક દ્રષ્ટિકોણ નહીં હતો, પણ ભૌગોલિક દ્રષ્ટિકોણ હતો. પણ એટલે ભૌગોલિક દ્રષ્ટિકોણથી આપણે જ્યારે અભ્યાસ કરાતો હોય તો એ પ્રાદેશિક વિજ્ઞાનનો એક ભાગ બને, પ્રાદેશિક અર્થશાસ્ત્રનો એક ભાગ બની શકે નહીં. કારણ કે એમાં જે સ્થળ વિષયક જે બાબતોની ચર્ચા કરવામાં આવેલી છે એમાં આર્થિક કરતા બિન આર્થિક પરિબળોનો વધારે ભાગ આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્રનું જો આપણે કોર મધ્યબિંદુ જો ગણીએ તો શા માટે જે તે પ્રદેશમાં જે તે વિસ્તારમાં સ્થળ પસંદગી, આર્થિક પ્રવૃત્તિ સ્થળ પસંદગી કરે છે એ મહત્વનો પ્રશ્ન છે. એનો આ ઇંગ્લેન્ડ અને અમેરિકાના અર્થશાસ્ત્રીઓએ વિચાર કરેલો નથી. ઓકે, ત્યાર પછી આપણે જો જોઈએ તો જર્મન અર્થશાસ્ત્રીઓ. બાળકો આપણે અહીંયાથી અટકીએ જરા, કારણ કે તમારો પણ પીરિયડ હશે ને મારો પણ પીરિયડ છે, તો અહીંયાથી અટકીએ આપણે, કાલે જોઈશું.